હેલો એવરીવન, ફર્સ્ટ ઓફ ઓલ બધાને ગુડ મોર્નિંગ. હવે બધા ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ થર્ડ સેમ આવી ગયા છે, બરાબર છે ને? તો હવે થર્ડ સેમ નો આપણો એક સબ્જેક્ટ છે સિટી કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, જે આપણે આજથી સ્ટાર્ટ કરી છે, શ્રી ગણેશાઈમાં કરી છે, બરાબર છે? તો કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો હું આજે ફર્સ્ટ ડે માં ઓવરઓલ 9 ચેપ્ટરના રિવ્યુ આપીશ કે 9 ચેપ્ટરમાં કેટલા ટોપિક આવે છે. ઓકે, અને ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, વધીને 2 પોઈન્ટ્સ કરશું, આજે વધારે નહીં લઈએ. પહેલા તો આપણે સબ્જેક્ટનું નામ શીખવું પડે. સબ્જેક્ટનું નામ છે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. આ છે કન્સ્ટ્રક્શન પ્લસ ટેકનોલોજી. કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. શું થાય? કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. પણ ટેકનોલોજી એટલે શું થાય? ટેકનોલોજી તો એટલે તમને બધાને ખબર જ છે, તમે 10મામાં ભણતા વિજ્ઞાન અને ટેકનોલોજી આવતું. એવી જ રીતના કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. ટેકનોલોજી એટલે કે જે દિવસે ને દિવસે નવી અપડેટ આવે છે, એ અપડેટ ની વાત કરવામાં આવી છે, એને કહેવાય ટેકનોલોજી. શું કહેવાય? ટેકનોલોજી. તમે બધા મોબાઈલ યુઝ કરતા હશો, તો મોબાઈલમાં 2 મહિને 3 મહિને કઈક નવી અપડેટ આવે, એ શું થયું? ટેકનોલોજી. એવી જ રીતના કન્સ્ટ્રક્શનમાં પણ કઈક નવી અપડેટ આવે, એને કહેવાય ટેકનોલોજી. બરાબર છે? એ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીની વાત કરવાની છે. તો કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં શું આવશે? ફાઉન્ડેશન, એટલે કે તમે જે સ્ટ્રક્ચર બનાવો છો ક્યાંથી શરૂઆત કરો છો? તો કે ફાઉન્ડેશન થી શરૂઆત કરો છો. ફાઉન્ડેશન થી લઈને પિરામિડ વોલ, એટલે કે તમારી અગાસીની ફરતે જે દિવાલ કરેલી છે એ પિરામિડ વોલ છે, ત્યાં સુધીનું સ્ટડી કરવાનું આવશે. બરાબર છે? કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં. તો હવે સ્ટાર્ટ કરીએ. તો 9 ચેપ્ટર છે. તમારી ટેક્સ્ટ બુકમાં 9 ચેપ્ટર છે. 9 ચેપ્ટરનો હું તમને ઓવરઓલ રિવ્યુ આપી દઉં કે ફર્સ્ટ ચેપ્ટરમાં શું આવશે, સેકન્ડ ચેપ્ટરમાં શું આવશે. બરાબર છે? પછી આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. આપણે કાંઈ ઉતાવળ નથી, આરામથી નિરાતે આખો સિલેબસ પૂરો કરી દેશું. બરાબર છે? તમારું ફર્સ્ટ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન. શું છે? ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનમાં શું આવશે? પહેલા ચેપ્ટરમાં તો કે ઇન્ટ્રોડક્શનમાં અલગ પ્રકારના બિલ્ડિંગ, ટાઇપ્સ ઓફ સ્ટ્રક્ચર આવશે. પછી બીજું શું આવશે? તો કે બીજો પોઈન્ટ એ આવશે કે ભારવાહી ઇમારત, કે જે ઇમારત લોડેડ સ્ટ્રક્ચર છે, ભારવાહી છે એ, અને બીજી હાઈ રાઇઝ ઇમારત એટલે કે ફ્રેમ સ્ટ્રક્ચર. આ બે વચ્ચેનો તફાવત આવશે. અને ત્રીજો પોઈન્ટ એ આવશે કે કમ્પોનેન્ટ્સ ઓફ રેસિડેન્શિયલ બિલ્ડિંગ, એટલે કે જે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગના કમ્પોનેન્ટ્સ, એટલે કે એના ભાગો. ગુજરાતીમાં બોલે તો રહેઠાણના મકાનના ભાગો. બરાબર છે? 3 જ પોઈન્ટ છે અને બહુ ઈઝી ચેપ્ટર છે ફર્સ્ટ ચેપ્ટર, જે ઇન્ટ્રોડક્શન છે. સેકન્ડ ચેપ્ટર આવશે પાયા. પાયા એટલે કે ફાઉન્ડેશન. સેકન્ડ ચેપ્ટર છે ફાઉન્ડેશન્સ, પાયા. બરાબર છે? પાયા એટલે શું? તમને બધાને ખબર જ છે, આપણે કોઈ પણ સ્ટ્રક્ચર સ્ટાર્ટ કરીએ તો ફાઉન્ડેશન થી સ્ટાર્ટ કરીએ, પણ ફાઉન્ડેશનમાં 2 ટાઈપ્સ આવશે. શેલો ફાઉન્ડેશન. શેલો ફાઉન્ડેશન એટલે કે છીછરા પાયા, અને ડીપ ફાઉન્ડેશન. ડીપ ફાઉન્ડેશન એટલે કે ઊંડા પાયા. બરાબર છે? એના વિશે ભણવાનું છે, છીછરા પાયા અને ઊંડા પાયા વિશે. બરાબર? છીછરા પાયા તો એની અંદર બીજા 5 ટાઈપ્સ આવે. એ નેક્સ્ટ આપણે સેકન્ડ ચેપ્ટર ફર્ધર સ્ટડી કરી ત્યારે એના વિશે ડીપમાં જોશું. પછી ઊંડા પાયા, તો કે એને ડીપ ફાઉન્ડેશન કહેવાય છે. ડીપ ફાઉન્ડેશનના બીજા 3 ટાઈપ્સ આવે, તો જ્યારે ફર્ધર સ્ટડી કરશું ત્યારે આપણે જોશું. બરાબર છે? એ ચેપ્ટર પૂરું થયું પછી થર્ડ ચેપ્ટર આવશે મેસનરી. શું છે મેસનરી?
થર્ડ ચેપ્ટર છે મેશનરી. મેશનરી એટલે ચણતર કામ, બરાબર છે. તો બધાને ખબર જ છે ચણતર કામ એક તો કોનું થાય, બ્રિક નું. બ્રિક એટલે ઈટ નું ચણતર કામ, અને બીજું ચણતર કામ કેનું થાય તો કે પથ્થરનું એટલે કે સ્ટોનનું, બરાબર છે. આ બે ચણતર કામના ફાયદા જોવાના, ગેરફાયદા જોવાના. પછી ઈટ છે તો ઈટને તમે લંબાઈની દિશામાં કાપો અને જે ટુકડો મળે એને શું કહેવાય, પહોળાઈની દિશામાં કાપો તો જે ટુકડો મળે એને શું કહેવાય. એના ઘણા બધા ટેકનિકલ ટર્મ્સ આવશે ઈટ માટે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ફર્ધર સ્ટડી કરીશ ત્યારે હું બધા સમજાવીશ, બરાબર છે. અને બીજું એ આવશે કે કઈ જગ્યાએ ઈટનું ચણતર કામ સારું અને કઈ જગ્યાએ સ્ટોન એટલે કે પથ્થરનું ચણતર કામ સારું. પછી એક ટોપિક એવો છે કે બંનેની કમ્પેરિઝન કરાવેલી છે, ઈટનું ચણતર કામ અને પથ્થરનું ચણતર કામ, બરાબર છે. એક ટોપિક એવો પણ છે. અને નેક્સ્ટ ચણતર કામમાં બીજું શું આવે, ખાલી ઈટ મૂકી દેશું તો ચાલશે નહીં. તો એમાં કોલ જોઈએ. બે ઈટ છે તો બે ઈટની વચ્ચે કોલ ભરવામાં આવે. સિમેન્ટ, રેતી અને પાણી મિક્સ કરી અને જે બને એને કોલ કહેવાય. તો કોલ વિશે ભણવાનું, બરાબર છે. કોલ એટલે ઇંગ્લિશમાં આપણે મોર્ટાર કહીએ છીએ. મોર્ટાર વિશે પણ ભણવાનું આવશે. અને મોર્ટાર છે તો એના પણ અલગ અલગ ટાઇપ્સ છે, ક્લાસિફિકેશન ઓફ મોર્ટાર, એ પણ સ્ટડી કરશું જ્યારે આપણે થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યારે, બરાબર. આ હતું ચણતર કામ. ચણતર કામ પૂરું થાય પછી એના પછીનું ફોર્થ ચેપ્ટર આવશે આપણું કોન્ક્રીટ. ફોર્થ ચેપ્ટર છે કોન્ક્રીટ. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને તમે ભણીને પણ આવેલા છો. સોરી, તમે હજી ભણશો, 5th વાળા ભણીને આવેલા છે. તમે હજી ભણશો. હવે તમારા માટે વર્ક સિવિલ એન્જિનિયર છો એટલે બહુ નવો તો ન કહેવાય. કોન્ક્રીટ વર્ક છે, બધાને ખબર જ હોય. આજુબાજુમાં મકાન બનતા હોય, બરાબર છે. એટલે સ્લેબ હોય તો સ્લેબ ભરાતો હોય, બધાએ જોયું છે. તો એમાં કોન્ક્રીટ બનતો હોય તો કોન્ક્રીટમાં કયા કયા આઈટમ્સ આવે. પહેલા તો સિમેન્ટ, બધાએ જોઈ જ છે. બીજું આવે સેન્ડ. સેન્ડ એટલે રેતી, રેતી પણ બધાએ જોઈ છે. થર્ડ આવે એગ્રીગેટ. એગ્રીગેટ એટલે કપચી, એ પણ બધાએ જોઈ છે. નેક્સ્ટ આવે વોટર. વોટર એટલે પાણી, એ તો બધાને ખબર જ છે. અને પ્લસ લાસ્ટમાં આવે એડમિક્સચર. કોન્ક્રીટ બનાવવા માટે એડમિક્સચર પણ જોઈએ. હવે એડમિક્સચર એટલે શું હોય, તમારા માટે નો વર્ડ છે, મને ખબર છે. એડમિક્સચર એટલે કોઈ એવું લિક્વિડ ઉમેરો અથવા કોઈ એવું પાવડર ઉમેરો તો કોન્ક્રીટની સ્ટ્રેન્થ 28 દિવસની સ્ટ્રેન્થ તમને 16 દિવસમાં 18 દિવસમાં વહેલામાં વહેલી મળી જાય, બરાબર છે. એ એડમિક્સચર. તમારે શું કરવું હતું, વહેલી સ્ટ્રેન્થ જોતી હતી એટલે તમે લિક્વિડ એડ કર્યું. પણ બીજા ભાઈ એવું કે છે મારે મોડી સ્ટ્રેન્થ જોઈએ છે. 28 દિવસે જે સ્ટ્રેન્થ મળતી હોય, 28 દિવસમાં જે મજબૂતી મળે છે એ મજબૂતી મારે 32 દિવસમાં જોઈએ છે. તો એના માટે બીજું નવું લિક્વિડ આવે, એ લિક્વિડ ઉમેરો, એને કહેવાય એડમિક્સચર. ટૂંકમાં હું તમને એડમિક્સચરની ડેફિનેશન કહું ને તો કોન્ક્રીટની અંદર સિમેન્ટ, રેતી, કપચી અને પાણી, આના સિવાય તમે જે ઉમેરો ને એને એડમિક્સચર કહેવાય. એડમિક્સચર નું ગુજરાતી થાય સંમિશ્રણ. શું થાય? સંમિશ્રણ, બરાબર છે. અત્યારે જસ્ટ નોલેજ માટે કહી દઉં છું, પછી જ્યારે આપણે આગળ વધારે સ્ટડી કરશું ચેપ્ટર નંબર 4 ત્યારે હું વધારે તમને ડીપમાં લઈ જઈશ. અત્યારે ડીપમાં લઈ જઈશ તો કંટાળો આવશે, મને પણ ખબર છે. એટલે અત્યારે જસ્ટ બધો ઓવરવ્યુ આપી દઉં છું. પછી કોન્ક્રીટ. કોન્ક્રીટને એક પ્લેસ ઉપરથી બીજા પ્લેસ ઉપર કેવી રીતના લઈ જાવ. તમારે બલ્કમાં કોન્ક્રીટ જોઈ છે, એટલે કે જથ્થામાં જોઈ છે. તમારે એક સાથે 30 મકાન છે, 30 બંગલોઝ નું કામ ચાલુ છે, 30 ટેનામેન્ટ નું, તો તમે આરએમસી માંથી કોન્ક્રીટ મંગાવશો. રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ, આરએમસી. આર એટલે રેડી, એમ એટલે મિક્સ અને સી એટલે કોન્ક્રીટ. રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ, બરાબર છે. રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટમાં શું હોય, એક અલગ પ્લાન્ટ હોય, ત્યાં પ્લાન્ટમાં કોન્ક્રીટ બનતો હોય. તમે M25 ગ્રેડ ચૂઝ કરેલો છે, એના વિશે હું ડીપમાં સમજાવીશ. તો M25 નું જે પ્રપોઝલ હોય CSA, M20 નું પ્રપોઝલ હોય 1.0
3 બરાબર છે 1 1.5 અને 3 C એટલે 1 પાર્ટ સિમેન્ટ નો S એટલે કે સેન્ડ 1.5 પાર્ટ 1.5 પાર્ટ એટલે 1.5 તગારા સેન્ડ ના અને A એટલે એગ્રીગેટ એટલે કપચી 3 પાર્ટ એટલે કે 3 તગારા કપચી ના નાખી અને કોન્ક્રીટ બનાવવાનો બરાબર છે CSA આવું આવશે હું ચેપ્ટર સ્ટાર્ટ થાય ત્યારે તમને વધારે ડીપમાં સમજાવીશ ઓકે એ ઓટોમેટિકલી પ્લાન્ટમાં બધું CSA જેટલું જોતું એટલા પાર્ટ લઈ લે તમારે ખાલી ગ્રેડ જ નાખવાનો M20 ગ્રેડ બરાબર છે M20 મશીનમાં તમે નાખી દો ટેપ કરી દો એટલે 1:2:3 નું પ્રપોઝલમાં કોન્ક્રીટ બની જાય કોન્ક્રીટ બની અને શું થાય જે ટ્રક હોય ટ્રકમાં ડાયરેક્ટ ઠલવાઈ જાય તમે જોયું હશે જામનગર થી રાજકોટ આપણે જતા હોય ને તો પેલા ટ્રક ફરતા જતા હોય અંદર કોન્ક્રીટ હોય એ કોન્ક્રીટ ની હું વાત કરું છું એને કહેવાય RMC રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ માંથી એ કોન્ક્રીટ આવે અને તમારી સાઇટ સુધી પહોંચે રસ્તામાં કન્ટિન્યુઅસ રિવોલ્યુશન ચાલુ હોય તમને ખબર હોય તો શું કામ નકર તો તમારી સાઇટ ઉપર પહોંચે કોન્ક્રીટ એ પેલા જામી ન જાય એના માટે કન્ટિન્યુઅસલી રિવોલ્યુશન ચાલુ હોય બરાબર છે મજા આવે એવો ઇન્ટરેસ્ટેડ ટોપિક છે જ્યારે સ્ટડી કરશું ત્યારે વધારે ડીપમાં લઈ જાય પછી કોન્ક્રીટ છે તો કોન્ક્રીટ ને ટાઈપ્સ હોય પ્લમ કોન્ક્રીટ પછી બીજો એવો આવે કે લો વેટ કોન્ક્રીટ જે કોન્ક્રીટ છે એનો વજન ઓછો હોય તમારે હાઈ રાઇઝ બિલ્ડિંગ બનાવવું હોય હાઈ રાઇઝ બિલ્ડિંગમાં લો વેટ કોન્ક્રીટ નો યુઝ કરી તો જે આપણી સ્લેબ છે સ્લેબ નું વજન ઘટી જાય હવે 12 થી 14 માળનું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરવું હોય તો સ્લેબ નો વજન કોલમ નો વજન બીમ નો વજન આખા ફ્રેમ નો વજન વધી જાય બરાબર છે એ વજન ઘટાડવા માટે લો વેટ કોન્ક્રીટ આવે છે ઘણા બધા ટાઇપ્સ છે કોન્ક્રીટમાં એ જ્યારે ડીપમાં સ્ટડી કરશું ને ત્યારે હું વધારે ડીપમાં લઈ જઈશ ઓકે નેક્સ્ટ આપણું પાંચમું ચેપ્ટર છે સ્કેફોલ્ડિંગ શું છે સ્કેફોલ્ડિંગ એટલે શું થાય પાલખ તમે બધાએ જોયું જ હશે કોઈ પણ ગળીઓ હોય ને દિવાલ ચણતો હોય 1.5 મીટરની વધારે ઊંચાઈ વયો જાય 1.5 મીટરની વધારે ઊંચાઈ વયો જાય તો ભાઈ આમ આંબી ન શકે કહીએ તો ત્યાં સુધી પૂરતું પહોંચી ન શકે એટલે શું કરશે લાકડાના 2 બાંબુ દિવાલમાં ફિટ કરશે અને 2 બાંબુ નીચે જમીનમાં ફિટ કરી અને વચ્ચે આડું પાટિયું રાખીને પાટિયા ઉપર ઉભા ભાઈ કામ કરતા હોય બરાબર ને એને કહેવાય સ્કેફોલ્ડિંગ પછી પાટિયા ઉપર આજુબાજુના સિમેન્ટના તગારા હોય બ્રિકના ટુકડા હોય અને ભાઈ દિવાલ ચણતા હોય એને કહેવાય સ્કેફોલ્ડિંગ ગુજરાતીમાં કહેવાય પાલવ બરાબર છે તમારે ફિગર જોઈ તો તમે જોઈ શકો છો છે પાલવની ફિગર ઇંગ્લિશમાં સ્કેફોલ્ડિંગ બોલશું આપણે બરાબર હવે બીજું એના ટાઇપ્સ અલગ આવે સ્કેફોલ્ડિંગના સિંગલ સ્કેફોલ્ડિંગ ને ડબલ સ્કેફોલ્ડિંગ ને ફર્ધર જ્યારે આપણે સ્ટડી કરીશું ત્યારે કહીશ બરાબર છે સિંગલ સ્કેફોલ્ડિંગ નો કઈ જગ્યાએ યુઝ થાય તો આપણે બ્રિક વર્ક કરતા હોય ઈંટનું ચણતર કરતા હોય ત્યારે સિંગલ સ્કેફોલ્ડિંગ આવે પછી ડબલ સ્કેફોલ્ડિંગ નો યુઝ કઈ જગ્યાએ થાય કે જ્યારે આપણે સ્ટોનનું એટલે કે પથ્થરનું ચણતર કરતા હોય ત્યારે ડબલ સ્કેફોલ્ડિંગ આવે પછી આપણે રંગકામ કરવું હોય તો રંગકામ માટે પણ સ્કેફોલ્ડિંગ આવે કલર કામ બરાબર છે એવી આ બધા વિશે હું જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ થાય ને ત્યારે ડીપમાં સમજાવીશ પણ અત્યારે કહી દઉં કે શું આવે છે નેક્સ્ટ એના પછીનું ચેપ્ટર છે આપણું બિલ્ડિંગ આઇટમ્સ બિલ્ડિંગ આઇટમ્સ એટલે શું થાય બિલ્ડિંગ આઇટમ્સ એટલે કે બિલ્ડિંગ ની અંદર આપણે જે આઇટમ ફિટ કરીએ છીએ ને એના વિશે સ્ટડી કરવાનું છે એની અંદર શું આવે પ્લમ્બિંગ એટલે કે જે આપણે વોટર સપ્લાયની પાઇપો આપણે ઉપર વોટર ટેન્ક હોય ત્યાંથી લઈ અને આપણા બાથરૂમમાં રસોડામાં જે જગ્યાએ પાણીની પાઇપલાઇન આવે છે પાણીની પાઇપલાઇન પછી તમે જે વોટર યુઝ કરો છો એ વેસ્ટ વોટર છે એ વેસ્ટ વોટરના નિકાલ માટેની પાઇપ એટલે કે ડ્રેઇન પાઇપ એના વિશે સ્ટડી કરવાનું પ્લાસ્ટરિંગ વિશે સ્ટડી કરવાનું
કે પ્લાસ્ટર કેટલું જાડું રાખવું, કેટલા કોટમાં તૈયાર કરવું. કોટમાં એટલે એક લેયર લગાવી દીધું પ્લાસ્ટરનું, પછી બીજું લેયર, પછી ત્રીજું લેયર, એવી રીતના કેટલા કોટમાં તૈયાર કરવું એ. અને નેક્સ્ટ એના પછી આવશે ઇલેક્ટ્રિફિકેશન. ઇલેક્ટ્રિફિકેશન આ જે ટોપિક છે ગયા વર્ષે અપડેટ આવેલી છે, બરાબર છે, તમારા માટે નવો ટોપિક છે. એની પહેલા ઇલેક્ટ્રિફિકેશન નામનો ટોપિક નહોતો આવતો. હવે આપણે ઇલેક્ટ્રિફિકેશન એટલે જે મેઇન સ્વિચ છે, પછી ઇલેક્ટ્રિકની જેટલી બધી સ્વિચો આવે છે, સ્વિચો, એ બધું સ્ટડી કરવામાં આવશે બિલ્ડિંગ આઇટમ્સ નામના ચેપ્ટરમાં, બરાબર છે. નેક્સ્ટ એના પછીનું જે ચેપ્ટર આવશે એ આવશે કન્સ્ટ્રક્શન મશીનરી. કન્સ્ટ્રક્શન મશીનરી. કન્સ્ટ્રક્શન મશીનરીમાં શું આવે કે તમે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટિંગ ક્યાંથી કરો ત્યાંથી જ આપણે લઈ લઈએ. આપણે સ્ટાર્ટિંગ કઈ જગ્યાએથી કરી તો કે પાયો ખોદી પહેલા તો, એટલે કે ફાઉન્ડેશન થી સ્ટાર્ટ કરી. ફાઉન્ડેશન નું એક્સકેવેશન. હવે ફાઉન્ડેશન નું એક્સકેવેશન કરવું હોય તો એના માટે તમારે શેની જરૂર પડે તો કે જો નાનું ફાઉન્ડેશન હોય તો જેસીબી. જેસીબી એક કંપની છે, બરાબર છે. જેસીબી ને આપણે પાવર સોઇલ કહીએ. શું? પાવર સોઇલ. તમે ફિગરમાં જોઈ શકો પાવર સોઇલ. તમારે ફાઉન્ડેશન નું કન્સ્ટ્રક્શન કરવું હોય તો સ્ટાર્ટિંગ પાવર સોઇલ થી કરો. એટલે કે નાનું ફાઉન્ડેશન હોય તો પાવર સોઇલ ચાલે. પછી તમારે હાઈ-રાઇઝ બિલ્ડિંગ બનાવવું હોય, ફાઉન્ડેશન તમારે ઊંડું કરવું હોય, એટલે કે એક્સકેવેશન વધારે કરવું હોય તો તમારે હિટાચી જોઈએ. એવી રીતના પેલા તો પાયો ખોદવા માટેની મશીનરી જોવાની છે, બરાબર છે. હવે તમારો પાયો ખોદાઈ ગયો છે, બરાબર છે, તો પાયો ખોદી અને માટી તો બહાર કાઢવી પડશે. માટી બહાર કાઢી અને એ માટીને વન પ્લેસ ટુ અનધર પ્લેસ, બીજા પ્લેસે લઈ જવી હોય તો એના માટે પણ અલગ મશીનરી આવશે, બરાબર છે. નેક્સ્ટ તમારે સાઇટ ઉપર મટીરીયલ લઈ આવવાનું છે તો ટ્રાન્સપોર્ટેશન માટેની અલગ મશીનરી આવશે. એક પ્લેસ ઉપરથી બીજા પ્લેસ ઉપર તમારે મટીરીયલ લઈ જવાનું છે તો એના માટે પણ અલગ મશીનરી આવશે. નેક્સ્ટ થર્ડ જોઈએ તો કોઈ ભારે ચીજ વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ આરસીસી ના પાઇપ છે, તો એ ઉપાડવા માટે કોઈ પણ મટીરીયલ્સ હેન્ડલિંગ કરવા માટે પણ અલગ મશીનરી આવશે, બરાબર છે. એના વિશે આપણે સ્ટડી કરવાનું છે. નેક્સ્ટ એના પછીનું ચેપ્ટર છે 8 સેફટી મેઝર. શું છે સેફટી મેઝર? આપણે લેબર કામ કરતા હોય સાઈડ ઉપર તો એની કંઈક સેફટી હોય ને. ઘણી બધી જગ્યાએ સાઈડ ઉપર એક સૂત્ર લખેલું હોય, સલામતી પહેલા કામ પછી, બરાબર છે. એ છે સેફટી મેઝર. હવે આપણી સાઈડ ઉપર જ્યારે સ્ટાર્ટિંગ કરીએ ફાઉન્ડેશન થી, જ્યારે આપણે ફાઉન્ડેશન નું એક્સકેવેશન કરતા હોય, ગુજરાતીમાં બોલે તો પાયો ખોદતા હોય, ત્યારે નીચે લેબર 2 લેબર કામ કરતા હોય એક ફાઉન્ડેશનમાં, તો 2 લેબરના ઇક્વિપમેન્ટ, ફોર એક્ઝામ્પલ ત્રિકમ અથવા પાવડર, એકબીજાને લાગી ના જવા જોઈએ, એટલી સ્પેસ હોવી જોઈએ ફાઉન્ડેશનમાં, બરાબર છે. હવે તમારું ફાઉન્ડેશન તો ખોદાઈ ગયું. ફાઉન્ડેશન ખોદાઈ જાય પછી એ બધી માટી તમે કાઢી અને ડાયરેક્ટલી ફાઉન્ડેશનની બહાર નાખો, બરાબર છે. તો ક્યારેક એવું થાય લેબર નીચે કામ કરતો હોય, ચોમાસાની સીઝન હોય અને થોડો વરસાદ આવે તો ઉપરથી બધી માટી પાછી ફાઉન્ડેશનમાં લેબર ઉપર પડે. જે લેબર નીચે કામ કરે છે એના ઉપર પડે તો લેબરને લાગી પણ જાય, બરાબર છે. એટલે ખાસ જે એક્સકેવેશન કરેલી માટી છે એને 1 મીટર દૂર આપણે ઢગલો કરવાનો, એના વિશે આપણે આવું ભણવાનું છે. હવે આ તો આપણે એક્સકેવેશન ની વાત કરી. બીજું એવું આવે કે કોઈ તમને ડિમોલિશન નું કામ આપે છે, સ્ટ્રક્ચર તોડવાનું કામ આપે છે, તો તમે શું સાવચેતી રાખો? તો સ્ટ્રક્ચર તોડવામાં આપણે એવી સાવચેતી રાખવાની કે કોઈ પણ સ્ટ્રક્ચર છે તમે તોડવાનું કામ કરો ને, એ તોડવાનું કામ શરૂ કરતા પહેલા ઇલેક્ટ્રિકની લાઈન, ગેસની લાઈન અને વોટર સપ્લાયની લાઈન એટલે કે પાણીની લાઈન, આ 3 લાઈન બંધ કરી દેવાની. એ 3 લાઈન બંધ થઈ જાય પછી જ આપણે
ડિમોલિશન સ્ટાર્ટ કરવાનું, બરાબર છે. નકર મોટું એક્સિડન્ટ થઈ શકે છે. ઇલેક્ટ્રિકની લાઈન ચાલુ હોય અને તમે એક્સકેવેશન ચાલુ કરો, મંડો બિલ્ડિંગ પાડવા, તો લેબરને શોક લાગી શકે છે. ગેસની લાઈન ચાલુ કરો, ગેસની લાઈન ચાલુ હોય અને તમે ડાયરેક્ટ ડિમોલિશન ચાલુ કરો તો આગ પણ લાગી શકે છે. એટલે મોટું બધું એક્સિડન્ટ થઈ શકે છે, બરાબર છે. હવે સાઇટ ચાલુ હોય તો સાઇટ ઉપર ફર્સ્ટ એડ કિટ બોક્સ હોવી જોઈએ, પ્રાથમિક સારવાર પેટી. કોઈ લેબરનું એક્સિડન્ટ થાય, કોઈ લેબર ઉપરથી પડી જાય અથવા કોઈ ઇક્વિપમેન્ટ છે એને લાગી જાય તો તમે સાઇટ ઉપર પ્રાથમિક સારવાર આપી શકો. જ્યાં સુધી હોસ્પિટલ પહોંચે એ પહેલા તમે એને પ્રાથમિક સારવાર આપી શકો, એટલે પાટો બાંધી શકો એમ, બરાબર છે. આ હતું આપણું સેફટી મેઝર. નેક્સ્ટ એના પછીનું લાસ્ટ ચેપ્ટર આવશે મકાન નિભાવ કાર્ય, બિલ્ડિંગ મેન્ટેનન્સ. શું છે બિલ્ડિંગ મેન્ટેનન્સ? તમે મકાન બનાવ્યું, બરાબર છે, 8-10 વર્ષ થઈ ગયા, પછી એમાં મેન્ટેનન્સ તો કરવું પડશે ને. મેન્ટેનન્સ કયા ટાઈપ્સનું કરશું? તો કે ફર્સ્ટ ઓફ ઓલ જે તિરાડ છે એ તિરાડ બુરવાનું કામ, એટલે કે ક્રેક ફિલિંગ કરવાનું કામ. ક્રેક ફિલિંગ કેવી રીતના કરવાની? ગ્રાઉટિંગની મેથડથી. એ જ્યારે આપણે ચેપ્ટર સ્ટડી કરશું ત્યારે હું તમને સમજાવીશ કે ગ્રાઉટિંગ શું છે. બીજું તો કે પીરિયોડિકલી મેન્ટેનન્સ હોય, બરાબર છે. અમુક એન્યુઅલી મેન્ટેનન્સ હોય, દર વર્ષે મેન્ટેનન્સ કરવું પડતું હોય. અને તમારું પ્લાસ્ટર છે, પ્લાસ્ટરમાં પોપડા પડી ગયા હોય તો આખું પ્લાસ્ટર રિમૂવ કરી અને ફરીથી નવું પ્લાસ્ટર કરવાનું, એ બધું સ્ટડી કરશું. પછી બીજું એ છે કે તમારા મકાનમાં જે ડોર હોય એ ડોરની ફ્રેમ સડી ગઈ હોય તો ડોરની ફ્રેમ આખી કાઢીને ત્યાં ફરી નવી પ્લેસ કરવાની, એ બધું આવશે બિલ્ડિંગ મેન્ટેનન્સમાં. ઓકે, આ 9 ચેપ્ટરનું તમને મેં રિવ્યુ આપી દીધા કે 9 ચેપ્ટરમાં શું આવશે, તમે જોઈ શકો છો, બરાબર છે. હવે આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે. આપણું ફર્સ્ટ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન. શું છે? ઇન્ટ્રોડક્શન. હવે ઇન્ટ્રોડક્શન નો પહેલો ટોપિક છે જુદા જુદા પ્રકારના સિવિલ એન્જિનિયરિંગ બાંધકામો, એટલે કે ડિફરન્ટ ટાઈપ ઓફ સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર. ડિફરન્ટ ટાઈપ્સ of civil engineering structure. Different type of civil engineering structure. બરાબર છે. સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર છે જુદા જુદા. પહેલા તો આવશે બિલ્ડિંગ. પહેલું સ્ટ્રક્ચર કયું છે? બિલ્ડિંગ. બિલ્ડિંગ એટલે મકાન. બિલ્ડિંગ તો બધા જોયા જ હોય. એમાં બિલ્ડિંગ ની અંદર બીજા 3 ટાઈપ્સ આવશે. કયા કયા? સ્કૂલ બિલ્ડિંગ, તમે જોઈ શકો. પછી હોસ્પિટલ બિલ્ડિંગ, એ પણ જોઈ શકો છો. નેક્સ્ટ આવશે લાઇબ્રેરી, એ પણ તમે જોઈ શકો છો. અને એના પછી આવશે કોલેજ, એ પણ તમે જોઈ શકો છો, બરાબર છે. ઓનલાઈન એજ્યુકેશન નો ફાયદો આ છે. ઓનલાઈન ક્લાસમાં મજા આવશે. હું જે વસ્તુ બોલીશ એના ફોટોગ્રાફ પણ સામે આવશે. મજા આવે છે ને બધાને? બરાબર. નેક્સ્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચરમાં બીજો ટાઈપ. પેલો બિલ્ડિંગ પૂરો થયો. બીજો કયો છે? તો કે બિલ્ડિંગ ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ કોમ્યુનિકેશન, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર માટેની ઇમારતો. ટ્રાન્સપોર્ટેશન એન્ડ કોમ્યુનિકેશન
ટ્રાન્સપોર્ટેશન ની વાત કરીએ તો બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ની ફિગર જો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, રસ્તાઓ, રસ્તાઓ એટલે કે રોડ, રોડ ની ફિગર તમે જોઈ શકો છો. આ બધું કેમાં આવશે તો કે બિલ્ડિંગ, બરાબર છે. બિલ્ડિંગ કયા તો કે ટ્રાન્સપોર્ટેશન અને કોમ્યુનિકેશન માટેના બિલ્ડિંગ, બરાબર છે. એના પછીનો થર્ડ પોઈન્ટ આપણો આવશે વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ સ્ટ્રક્ચર. વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ સ્ટ્રક્ચર. વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ એટલે શું? વોટર સપ્લાય એટલે કે જે પીવાલાયક પાણી છે, તમે જે પીવો છો અને જે રેગ્યુલર જીવન જરૂરિયાત વસ્તુઓ માટે તમે ઉપયોગ કરતા હોય એને કહેવાય વોટર સપ્લાય. અને ડ્રેનેજ, ડ્રેનેજ એટલે શું? તમે જે વેસ્ટ વોટર છે એનો નિકાલ કરો છો એને કહેવાય ડ્રેનેજ, બરાબર છે. આ બે વસ્તુનો ક્લિયર થઈ ગયું. વોટર સપ્લાય એટલે પીવાલાયક પાણી અને ડ્રેનેજ, ડ્રેનેજ એટલે તમે જે વેસ્ટ વોટર યુઝ કરેલું છે એનો નિકાલ કરો છો એ છે ડ્રેનેજ, બરાબર છે. વોટર સપ્લાય, વોટર સપ્લાય એટલે કે વોટર સપ્લાય માટેની પાઇપલાઇન આવશે આમાં તો, જે તમારા ઘર સુધી પાણી પહોંચાડે છે, પાણીની પાઇપલાઇન. બીજું આવશે પંપ હાઉસ. તમારા ઘર સુધી પાણી ક્યાંથી આવે તો કે પંપ હાઉસમાંથી, એટલે બીજું છે પંપ હાઉસ, બરાબર છે. નેક્સ્ટ એના પછી છે ડ્રેનેજ. ડ્રેનેજ એટલે કે જે તમે વેસ્ટ વોટર કરેલું છે, વેસ્ટ વોટરનો નિકાલ માટેની પાઇપલાઇન, એ છે ડ્રેનેજ, બરાબર. પછી વરસાદનું પાણી છે તો વરસાદના પાણીના નિકાલ માટેની પણ પાઇપલાઇન આવે, એની પણ વાત કરવામાં આવેલી છે. આ હતું આપણું વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ. પછી એના પછી આવશે સિંચાઈ માટેના બાંધકામો. સિંચાઈ માટેના બાંધકામો એટલે કે ઇરિગેશન સ્ટ્રક્ચર. ઇંગ્લિશમાં કહેશું ઇરિગેશન સ્ટ્રક્ચર. ઇરિગેશન સ્ટ્રક્ચર. ઇરિગેશન સ્ટ્રક્ચરમાં શું આવે? જે વોટર સ્ટોર કરી શકે એવા બધા સ્ટ્રક્ચર અને વોટર પાસ કરી શકે એ બધા સ્ટ્રક્ચર ઇરિગેશનમાં આવે, કે જે ખેતર સુધી પાણી પહોંચાડવા માટે યુઝફુલ એટલે કે હેલ્પ કરે એ બધા સ્ટ્રક્ચર. સૌથી પહેલા ડેમ, સરદાર સરોવર ડેમ જો ફિગર છે, ડેમ. ડેમ પછી બીજું શું આવે? કેનાલ. કેનાલમાંથી પાણી ફ્લો થઈ શકે, એ કેનાલની વાત કરીએ, આપણા ખેતર સુધી પાણી પહોંચાડે કેનાલ. આ બધું કેમાં આવે? ઇરિગેશન સ્ટ્રક્ચરમાં. બરાજ આવે, બરાજ પછી ઇન્જેક્ટરો, એડવાક્ટર. આ બધું તમે WRM સબ્જેક્ટમાં ભણી ગયેલા છો. WRM સબ્જેક્ટ હું પણ લેતો હતો. ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, સોરી તમે WRM માં હવે ભણશો, ચોથા સેમેસ્ટરમાં આવશે WRM. તમે તો હજી થર્ડ સેમમાં છો, બરાબર છે. નેક્સ્ટ ઔદ્યોગિક બાંધકામો. ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર. ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચરમાં શું આવે તો કે ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચરમાં સૌથી પહેલા તો કુલિંગ ટાવર, જે ઠંડા કરવા માટેના કુલિંગ ટાવર હોય. નેક્સ્ટ ચીમની આવે. તમે ચીમની બધે જોયેલ જ છે, કોઈને આઈડિયા ન હોય તો તમે જોવો ચીમની. ચીમની પછી બીજું શું આવશે? ઔદ્યોગિક શેડ. કોઈ પણ ફેક્ટરી હોય, જે ફેક્ટરી બિલ્ડિંગ છે એને કહેવાય ઔદ્યોગિક શેડ, બરાબર છે. આ બધું આવે છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચરમાં. ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે લશ્કરી હેતુ માટેની ઇમારતો. ઇંગ્લિશમાં કહે તો મિલિટરી સ્ટ્રક્ચર. શું કહેવાય? મિલિટરી સ્ટ્રક્ચર. મિલિટરી સ્ટ્રક્ચર. મિલિટરી સ્ટ્રક્ચરમાં શું આવે? પહેલા તો જોઈએ તો મિલિટરી સ્ટ્રક્ચરમાં લખ્યું છે બંકરો. બંકરો તમે જોયા છે? બંકરો છે એ અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર છે, જે ગ્રાઉન્ડના અંદર બનાવેલું હોય. જો તમે ફિગર જોવો, આ ફિગર છે ની છે બંકરોની ફિગર છે.
મિલિટરી સ્ટ્રક્ચરમાંનું એક સ્ટ્રક્ચર એટલે બંકરો. બંકરો પછી પુલો અને રોડ. પુલ એટલે કે બ્રિજ. તમે બ્રિજની ફિગર જોઈ શકો છો. આને કહેવાય પુલ. નેક્સ્ટ રોડ તો તમે બધાએ જોયેલા છે. રોડની ફિગર જો. આ શેની ફિગર છે? રોડની. નેક્સ્ટ ભૂગર્ભ મકાનો, અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર. જે જમીનની અંદર સ્ટ્રક્ચર છે એ અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર. આ બધું કેમાં આવે? તો કે મિલિટરી સ્ટ્રક્ચરમાં આવે. બરાબર છે. એના પછી છે સ્પેશિયલ સ્ટ્રક્ચર. સાતમો ટોપિક સ્પેશિયલ સ્ટ્રક્ચર. સ્પેશિયલ સ્ટ્રક્ચરમાં શું આવશે? તો કે વીજ ઉત્પાદન કેન્દ્ર. વીજ ઉત્પાદન કેન્દ્ર એટલે ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ. જ્યાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, ઉત્પન્ન થાય છે એ પ્લાન્ટ. એ કેમાં આવશે? સ્પેશિયલ સ્ટ્રક્ચરમાં. તમે જોયો હશે, અમુક સ્ટુડન્ટ છે નથી જોયો, તો એના માટે હું ફિગર બતાવું છું. જો ફિગર. બરાબર. નેક્સ્ટ એના પછી આવશે અણુશક્તિ કેન્દ્ર. અણુશક્તિ કેન્દ્ર એટલે એટોમિક એનર્જી પ્લાન્ટ. શું થાય? એટોમિક એનર્જી પ્લાન્ટ. અણુશક્તિ કેન્દ્ર. નેક્સ્ટ એના પછી આવશે સ્પેસ રિસર્ચ સેન્ટર. જે અવકાશ છે એ અવકાશનું સંશોધન કરતા કેન્દ્ર એટલે કે સ્પેસ રિસર્ચ સેન્ટર. બરાબર છે. સ્પેશિયલ સ્ટ્રક્ચરમાં 3 સ્ટ્રક્ચર આવશે. નેક્સ્ટ લાસ્ટ ટોપિક એના પછીનો છે અન્ય બાંધકામ, મિસેલેનિયસ સ્ટ્રક્ચર. અન્ય બાંધકામમાં અંદર શું આવશે? બંકરો. તમે બંકરો જોયા આની પહેલા, એ બંકરો આવશે. નેક્સ્ટ એના પછી આવશે પાણીની ટાંકી. પાણીની ટાંકી એટલે વોટર ટેન્ક. એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વાયર ESR. ડિગ્રીમાં એની ડિઝાઇન કરવાની આવે છે. વોટર ટેન્કની વોટર ટેન્ક. બરાબર છે. તમે ફિગર જુઓ વોટર ટેન્કની. નેક્સ્ટ વોટર ટેન્ક પછી શું આવે છે? સાઇલોસ. સાઇલોસ તમારા માટે નવો શબ્દ છે. આપણે મેં હમણાં વાત કરી RMC પ્લાન્ટની. બરાબર છે. RMC પ્લાન્ટ હોય ને એની બાજુમાં એક મોટો સાઇલોસ હોય. સાઇલોસમાં છૂટી સિમેન્ટ ભરવામાં આવે. એને કહેશું સાઇલોસ. નળાકાર ટાઈપ હોય. RMC માં જે બાજુમાં એક નળાકાર સ્ટ્રક્ચર તમે જોશો તો એ છે સાઇલોસ. બરાબર છે. તમે સાઇલોસ જોઈ શકો છો. બરાબર. જોયો સાઇલોસ? હવે સાઇલોસ નું કામ શું છે? તો કે RMC નો પ્લાન્ટ હોય ને એની બાજુમાં થાય એને કહેવાય સાઇલોસ. બરાબર છે. હવે બધું પૂરું થઈ ગયું છે આ ફર્સ્ટ ટોપિકમાં. બહુ ઈઝી ટોપિક છે. કોઈને કઈ ડાઉટ હોય તો બાકી મને કહેજો. બાકી આપણે નેક્સ્ટ ટોપિક હજુ જોઈ લઈએ પછી આપણે આજનો સેશન પૂરો કરીએ. હવે આજનો નેક્સ્ટ ટોપિક છે ભારવાહી ઇમારત અને ફ્રેમ ઇમારત. એટલે કે ડિફરન્સ બિટવીન લોડ બેરિંગ સ્ટ્રક્ચર અને ફ્રેમ સ્ટ્રક્ચર. આ છે લોડ બેરિંગ સ્ટ્રક્ચર અને સામે છે ફ્રેમ સ્ટ્રક્ચર. આ બે વચ્ચેનો આપણે તફાવત જોવાનો છે. કોને લોડ બેરિંગ કહેશું અને કોને ફ્રેમ સ્ટ્રક્ચર કહેશું. લોડ બેરિંગ એટલે ગુજરાતી થાય ભારવાહી ઇમારત અને ફ્રેમ સ્ટ્રક્ચર. ફ્રેમ સ્ટ્રક્ચર તો એઝ ઇટ ઇઝ ફ્રેમ સ્ટ્રક્ચર નું ફ્રેમ સ્ટ્રક્ચર જ છે. બરાબર છે. હવે લોડ બેરિંગ સ્ટ્રક્ચર ભારવાહી ઇમારત કોને કહેશું? બરાબર છે. તો કે જે મકાનનો ઉપરથી લોડ લાગે છે એ બધો લોડ પેલા તો દિવાલ ઉપર આવે અને દિવાલ ઉપરથી દિવાલ મારફતે પાયામાં ટ્રાન્સફર થાય એને કહેવાય લોડ બેરિંગ સ્ટ્રક્ચર. ગુજરાતીમાં કહેવાય ભારવાહી ઇમારત. લોડ કેના ઉપર આવશે? વોલ ઉપર. વોલ ઉપરથી કેમાં જશે? ફાઉન્ડેશનમાં. બરાબર છે. આ એનો પહેલો પોઈન્ટ છે. હવે ફ્રેમ સ્ટ્રક્ચર નો પહેલો પોઈન્ટ શું આવશે? બધો જ લોડ બીમ ઉપર આવશે અને કોલમ ઉપર આવશે. બીમ અને કોલમ આ બેની એક ફ્રેમ બની. બરાબર છે. બીમ અને કોલમ ઉપરથી થઈ
નીચે ફાઉન્ડેશનમાં લોડ ટ્રાન્સફર થશે, બરાબર છે. આખા બિલ્ડિંગ નો લોડ સૌથી પહેલા બીમ ઉપર આવશે, બીમ ઉપરથી કોલમ ઉપર આવશે અને કોલમ ઉપરથી ફાઉન્ડેશનમાં ટ્રાન્સફર થશે. એને કહેવાય ફ્રેમ સ્ટ્રક્ચર. સૌથી પહેલા શું હોય, જે હોરિઝોન્ટલ હોય એને શું કહેશું, બીમ. સૌથી પહેલા સ્લેબ નો લોડ કેના ઉપર આવે, બીમ ઉપર આવે. બીમ ઉપરથી કોના ઉપર જાય, તો કે વર્ટિકલ હોય એને કોલમ કહેવાય, કોલમ ઉપર જાય. કોલમ ઉપરથી લોડ ક્યાં આવે, તો કે ફાઉન્ડેશન ઉપર. ફાઉન્ડેશન એટલે પાયો, બરાબર છે. હવે એનો બીજો પોઈન્ટ, બીજા પોઈન્ટમાં શું આવશે, લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે તો એની દિવાલ જાડી રાખવામાં આવે. જાડી એટલે કેટલી, 300 mm. એની વોલ થિકનેસ 300 mm રાખવામાં આવે. વોલ થિકનેસ 300 mm રાખવામાં આવે. શું કામે, તો કે બધો ભાર દિવાલ ઉપર આવે છે એટલે એની વોલ થિકનેસ 300 mm રાખવામાં આવે. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચર છે તો બધો ભાર કેના ઉપર આવે છે, બીમ અને કોલમ. બીમ અને કોલમની જે ફ્રેમ બનેલી છે એ ફ્રેમ ઉપર જ આવે છે. તો વોલ થિકનેસ કેટલી હશે, 100 mm. તમે 100 mm અથવા 200 mm વોલ થિકનેસ રાખી શકો. બધો ભાર બીમ અને કોલમ ઉપર જ આવે છે, બરાબર છે. તો ફ્રેમ સ્ટ્રક્ચરમાં દિવાલનું કામ શું છે, ફ્રેમ સ્ટ્રક્ચરમાં દિવાલનું એટલું જ કામ છે, જે બે કોલમ છે તો બે કોલમ વચ્ચેની જગ્યા ફિલ કરવાનું. ફિલ કરવી એટલે જગ્યા પૂરવાનું કામ છે, બરાબર છે. એ ફ્રેમ સ્ટ્રક્ચરમાં આવશે. હવે ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર ત્રીજો પોઈન્ટ, તમારે ફ્રેમ સ્ટ્રક્ચર છે તો લોડ બેરિંગમાં ત્રીજો પોઈન્ટ, તમે લોડ બેરિંગ સ્ટ્રક્ચર 4 માળ અથવા 5 માળનું બનાવી શકો, બરાબર. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચર છે એ 12 માળ 14 માળ હાઈ રાઇઝ બિલ્ડિંગ બનાવી શકો, બરાબર છે. તમે કોઈ ફ્રેમ સ્ટ્રક્ચર જોયું છે જામનગરમાં? કઈ વાંધો નહીં, હું તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું. એરફોર્સના ગેટની પાસે રોઝી પેટ્રોલ પંપ છે. રોઝી પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે શાંતિ હાર્મોની બિલ્ડિંગ છે ને ફ્રેમ સ્ટ્રક્ચર બિલ્ડિંગ છે, બરાબર છે. લાઈવ તમારું એક્ઝામ્પલ. નેક્સ્ટ, હવે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં ચોથો પોઈન્ટ જોઈએ તો ચોથો પોઈન્ટ શું છે, જે અર્થક્વેક છે ધરતીકંપ એની સામે ઓછો રેઝિસ્ટન્સ આપે છે, બરાબર છે. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચર છે ફ્રેમ સ્ટ્રક્ચર અર્થક્વેકની સામે રેઝિસ્ટન્સ વધારે આપે છે, બરાબર છે. હવે નેક્સ્ટ, લોડ બેરિંગમાં પાંચમો પોઈન્ટ જોઈએ તો પાંચમો પોઈન્ટ એવો છે, તમારે જે ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશન કેવું કરવું પડે છે, તો કે સેલો ચીચરું ફાઉન્ડેશન કરવું પડે છે. અને નેક્સ્ટ, ફ્રેમ સ્ટ્રક્ચર છે તો ફ્રેમ સ્ટ્રક્ચરમાં ફાઉન્ડેશન કેવું કરવું પડે છે, ઊંડું ફાઉન્ડેશન, ડીપ ફાઉન્ડેશન. આમાં સેલો એટલે ચીચરું. સેલો ફાઉન્ડેશન એન્ડ ડીપ ફાઉન્ડેશન, બરાબર છે. હવે નેક્સ્ટ એક પોઈન્ટ બાકી રહી જાય છે. જે જમીન છે એ જમીન ફિલિંગ કરેલી, પુરાણ કરેલી કે પોચી જમીન હોય તો એના માટે અનુકૂળ નથી. હવે તમારા માટે ફિલિંગ કરેલી જમીન એટલે કેવી જમીન, ફિલિંગ કરેલી જમીન એટલે કે જે જગ્યાએ ખાડા ટેકરા હતા એના ઉપર તમે ટ્રેક્ટર નાખી અને જમીન લેવલ કરેલી છે, એ લેવલ કરેલી જમીનને ફિલિંગ કરેલી જમીન કહેવાય. એ ફિલિંગ કરેલી જમીનમાં લોડ બેરિંગ સ્ટ્રક્ચર પોસિબલ નથી. હવે ફ્રેમ સ્ટ્રક્ચર છે તો પોચી અને ફિલિંગ કરેલી જમીન હોય તો ફ્રેમ સ્ટ્રક્ચર ત્યાં પોસિબલ છે, બરાબર છે. એક ટોપિક બાકી હતો, બાકી આપણે આજે અહીંયા સુધી રાખીએ. ઓકે, મને ખબર છે હવે તમને પણ કંટાળો આવતો હશે. નેક્સ્ટ આપણે વધારે ચેપ્ટર 1 સ્ટાર્ટ કરશું એ પહેલા આજે 2 ટોપિક કરેલા છે તો 2 ટોપિક નું રિવિઝન કરશું, પછી જ આપણે ત્રીજો ટોપિક આગળ વધારશું.
તમને મજા આવે એવું આપણે કરશું. બરાબર છે? ઓકે, તો થેન્ક યુ.